तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જ્યારથી શેતર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે શેતર વસાવાએ હુમલો કર્યો હતો અને કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે અને શકુંતલા બેનને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। તમને ખબર જ હશે કે શકુંતલા બેનના 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી। સુનાવણી થતા તે જામીન પણ મળી ગયા છે। શકુંતલા વસાવા જેલની બહાર આવી ગયા છે દોસ્તો। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। શેતર વસાવાના વકીલો આવ્યા છે મેદાનની અંદર। શેતર વસાવાના વકીલો હાઈકોર્ટની અંદર જવાના છે અને શેતર વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે એની સજા એમ કહેવાય છે સજા ઓછી થાય એટલા માટે વકીલો મહેનત કરી રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, શેતરભાઈ ચાલે, બીજું કોઈ ના ચાલે એવા નારા પણ લાગતા હોય છે। અને આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ આવ્યા છે મેદાનની અંદર શેતર વસાવાને ન્યાય જલ્દીમાં જલ્દી મળે એવું એટલા માટે આદિવાસી સમાજ ને મુસ્લિમ સમાજ મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે શેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે અને સામે મનસુખ વસાવા પણ ભાજપમાં છે દોસ્તો। ઘણીવાર શેતર વસાવા અને મનસુખ વસાવાનો ઘણીવાર વિવાદ થતો હોય છે દોસ્તો। અને શેતર વસાવાની ભાજપ તરફથી ઘણી બધી ઓફરો પણ મળી હતી કે ભાજપમાં એ જોડાઈ જાઓ અને આમ આદમી પાર્ટીમાંથી તમે રાજીનામું આપી ગયો, પરંતુ શેતર વસાવા ઝૂક્યા નતા એટલા માટે શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। એવું જનતાનું કેવું છે દોસ્તો। તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। અને શકુંતલા વસાવા જેલની બહાર આવતા તે કર્યો મોટો ખુલાસો। શકુંતલા વસાવાએ ભરી સભાની અંદર એમ કહેવાય છે કે ચાલુ સભાની અંદર એવું બોલ્યા છે કે જેમ અમને જામીન મળ્યા છે તેવી રીતે શેતર વસાવાને પણ જામીન મળવાના છે અને ટૂંક સમયની અંદર શેતર વસાવા પણ જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો કેમ લાગ્યો ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। मળી બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।